આજે આપણે વટાણાનું શાક બનાવીશું. મેં એમાં વટાણા લીધા છે, લીલી ડુંગળી છે, આદુ, લીલા મરચાં, લસણની પેસ્ટ છે. એમાં મેં મરચું લીધું છે, મીઠું છે, હળદર છે અને ધાણા જીરું છે. એ આપણે પાણી નાખીને મિક્સ કરીશું. વઘારમાં આપણે જીરું નાખીશું, હિંગ નાખીશું, પછી આદુ લીલા મરચાં નાખીને પેસ્ટ નાખીશું. આદુ લીલા મરચાં લસણની પેસ્ટ આ રીતે થઈ જાય પછી આપણે મસાલો મિક્સ કરીશું એ નાખીશું. મસાલો આ રીતે સંતરાઈ જાય એટલે આપણે અંદર ડુંગળી નાખીશું. પછી આપણે વટાણા નાખીશું. એના અંદર આપણે થોડું પાણી નાખીશું. આ રીતે થઈ જાય એટલે આપણે નાખીને 3 વિસલ વગાડીશું. વટાણા અને ડુંગળીનું શાક હવે આપણું ચડી ગયું છે. જોઈ શકીએ છીએ આપણું વટાણા અને લીલી ડુંગળીનું શાક તૈયાર છે.